પાચન સુધી બને મોં દ્વારા આપણે ખોરાક ખાઈએ છીએ એ અન્નનળી મારફતે જઠરમાં જાય અને ત્યાં પછી ખોરાક વળવાય ત્યાંથી નાના આંતરડું મોટા આંતરડામાં જાય આપણે આ બધું આપણે ભણે હવે આપણે જોઈએ મોં ક્યાં છે અન્નનળી ક્યાં છે પછી જઠર ક્યાં છે અહીંયા તમને બધું દેખાશે દેખાય છે ને તમને તો ચલો આપણે સૌથી પહેલા આપણે ખોરાક ખાઈએ છીએ અનાજ હોય કઠોળો હોય શાકભાજી હોય ફળો હોય મોં દ્વારા આપણે ખાઈએ છીએ ને અત્યારે તો એ આપણે મોં દ્વારા ખાધું તો પછી એ મોઢામાં આપણે ચાવીએ છીએ પછી એ શરીરની અંદર જાય છે તો કઈ જગ્યાએ જાય છે અન્નનળી કઈ નળી કોણ બતાવશે અન્નનળી બતાવવા મને સરસ આ રહી અન્નનળી ત્યાંથી ખોરાક ધીમે 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 ખોરાક ક્યાં જતો રહે ભાઈ જઠરમાં કોણ બતાવશે જઠર સરસ આ રહ્યું જઠર ખોરાક બધો જઠરમાં જાય એટલે જઠરની અંદર બધો ખોરાક વલોવાય અને ખોરાક વલોવાયા પછી એ ખોરાકમાંથી બધા રસ છૂટા પડે લોહી બને અને એમાંથી પછી જે બધો ખોરાક જે છે એ ધીમે 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 ક્યાં જતો રહે છે પછી ત્યાં પાછો ખોરાક ફરીથી એમાંથી લોહી બની જાય અમુક શોષાઈ જાય પાણી શોષાઈ જાય પાછો બીજો વધારાનું જે પાણી હોય કે જે પચતો નથી એવો બધો ખોરાક છે એ પાછો નાના આંતરડામાંથી ફરતો ફરતો ક્યાં જાય છે મોટો આંતરડો ક્યાં છે કોઈ બતાવશે મને કઈ બતાવો સર આ રહ્યું મોટું આંતરડું ખ્યાલ આવી ગયો હવે એ જે ખોરાક છે નાના આંતરડામાં જેથી ખોરાક જે મોટા આંતરડામાં ગયો અને મોટા આંતરડામાંથી જે ખોરાક છે એ ધીમે ધીમે જેટલું પાણી શોષાય તો શોષાઈ જાય ખોરાક પણ શોષાઈ જાય બાકીનો જે વધેલો છે કચરો એને કચરો કહેવાય એ મળ સ્વરૂપે આ મળાશયમાંથી બધો નીકળી જાય ખ્યાલ આવી ગયો બરાબર પડી ગયું તો આપણા શરીરની અંદર મુખ્ય પાચન તંત્રના અવયવો કયા કયા મોં અન્નનળી જઠર મોટું આંતરડું નાનું આંતરડું ખ્યાલ આવી ગયો